નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ દુનિયાની સૌથી થિનેસ્ટ એવી લેસ આલમંડ કૂકીની રેસીપી। તો ફ્રેન્ડ્સ, કૂકી ખૂબ જ ડિલિશિયસ, એકદમ પતલી એવી, ક્રન્ચી અને ખૂબ જ ઝડપથી બની જતી હોય છે। આ કૂકી છે એ બજારમાં ખૂબ જ મોંઘી મળે છે, પણ ઘરે આપણે ખૂબ જ આસાનીથી એકદમ સરળ રીતે અને ખૂબ જ ઓછા ખર્ચમાં આપણે બનાવી લઈશું। તો ચલો આપણે લેક આલમંડ કૂકી બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આ કૂકી બનાવવા માટે સૌથી પહેલાં એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે બદામ। તો આપણે 1 વાટકો બદામ લઈશું, 2 ચમચી મેંદાનો લોટ, 2 ચમચી બટર અને 1/4 કપ ખાંડ લઈ પિંચ ઓફ જેટલું આપણે મીઠું લઈશું। સૌથી પહેલાં આપણે બદામના નાના નાના કટકા કરી લેવાના છે, એકદમ ફાઇન ચોપ કરી લેવાનું છે અને પછી આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરશું। તો તમે જોઈ શકો છો કે આપણે બદામના નાના નાના પીસીસ કરી લીધા છે। હવે એક તપેલી લઈ એની અંદર 1/4 કપ આપણે ખાંડ એડ કરી દઈશું। તરત જ બટર એડ કરી 2 ચમચી બટર એડ કરવાનું છે, સરખી રીતે મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખશું અને 2 થી 3 મિનિટમાં સરસ રીતે બટર પીગળી જશે। 1 ચમચી મધ એડ કરશું। બટર અને ખાંડને આપણે સરખી રીતે મેલ્ટ થવા દઈશું। 1-2 મિનિટમાં સરસ રીતે બટર અને ખાંડ પીગળી જશે, ઉપર થોડુંક બબલ્સ જેવું થવા લાગશે, એટલે આ મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે। તરત જ આપણે એની અંદર 2 ચમચી મેંદાનો લોટ એડ કરી દઈશું। ખાંડ અને બટરને વધુ પડતું આપણે કૂક નથી કરવાનું અને 1/4 કપ જેટલા આપણે બદામના નાના નાના કટકા એડ કરી દઈશું। તરત જ સરખી રીતે મિક્સ કરી દઈશું। એક સરસ મજાનું ડો જેવું મિશ્રણ આપણે રેડી કરી દઈશું। જે કૂકી માટેનો આપણે ડો બનાવવાનો છે એ સરસ રીતે હવે રેડી થવા લાગ્યો છે અને ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ છે 5 થી 6 મિનિટમાં આસાનીથી થઈ જાય છે, એટલે ખૂબ જ જલ્દીથી આ કૂકી બની જશે અને છોકરાઓને કે બાળકોને, નાના મોટાને બધાને આ કૂકી બહુ જ ભાવશે। હવે સ્વાદ પ્રમાણે થોડું પિંચ ઓફ જેટલું મીઠું એડ કરી દઈશું। સરખી રીતે ફરીથી મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ડોને 2 થી 3 મિનિટ માટે આપણે ઠંડો થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ મજાનો કૂકીનો ડો રેડી થઈ ગયો છે, ઠંડો થઈ ગયો છે। હવે આપણે આના નાના નાના બોલ બનાવી અને બેક કરશું। તો એક બેકિંગ ટ્રે લેશું, એની અંદર બટર પેપર લગાડી આપણે આવા નાના નાના તમને જે સાઇઝની કૂકી જોતી હોય એ પ્રમાણે લુવા બનાવી લેશું અને ટ્રેની અંદર સરખી રીતે જગ્યા રાખી અને આપણે કૂકીના લુવાને મૂકતા જશું। તો ફ્રેન્ડ્સ, આપણે 1 બાય 1 બધા જ લુવાને રેડી કરી ટ્રેની અંદર ગોઠવતા જશું। તો હવે બધા જ લુવા બનીને રેડી થઈ ગયા છે। હવે આ કૂકી છે એ બેક થવા માટે રેડી છે। તો મેં પહેલેથી જ ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા માટે મૂકી દીધી હતી। ઓવનની અંદર ટ્રેને મૂકી 6 થી 7 મિનિટ માટે આપણે આ કૂકીને બેક કરશું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે આ કૂકીને બેક થવા માટે। 6-7 મિનિટમાં સરસ મજાની કૂકી બનીને રેડી થઈ જાય છે। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી કૂકી મેલ્ટ થવા લાગી છે, સ્પ્રેડ થવા લાગી છે। તો હવે 7 મિનિટ પછી કૂકી એકદમ પરફેક્ટ રીતે બેક થઈને રેડી થઈ ગઈ છે। ઓવનનું ઢાંકણ ઓપન કરી ટ્રેને બહાર કાઢી અને 5 થી 6 મિનિટ માટે આ કૂકીને આપણે ઠંડી થવા માટે બહાર મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે 6-7 મિનિટ પછી કૂકી છે એકદમ ઠંડી થઈ ગઈ છે। હવે આ કૂકીની ઉપર આપણે ગાર્નિશ કરી લઈશું। તો ચોકલેટ મેલ્ટ કરી તમારી પાસે વ્હાઇટ કે ડાર્ક જે પણ ચોકલેટ હોય એનાથી ગાર્નિશ કરી શકો છો અને ના હોય તો આ પ્રોસેસને તમે સ્કીપ પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, હું અહીંયા વ્હાઇટ ચોકલેટથી આ કૂકીને ગાર્નિશ કરી દઈશ। વ્હાઇટ ચોકલેટને મેલ્ટ કરી આવી રીતે પાઇપિંગ બેગમાં ભરી અને હાફ સાઈડમાં મેં ગાર્નિશ કરી દીધી છે। તો ફ્રેન્ડ્સ, હવે આ કૂકી છે એ ખાવા માટે રેડી છે, એકદમ પરફેક્ટ રીતે, ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ પતલી અને ક્રન્ચી એવી કૂકી બનીને રેડી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, આ લેસ આલમંડ કૂકી છે એ ખૂબ જ ડિલિશિયસ બને છે, નાના મોટા બધાને ભાવશે। તો તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે। થેન્ક યુ ફોર વોચિંગ। ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।